વડોદરા શહેરની વિશ્વામિત્રીના નદીના હજુ પણ પાણી નથી ઓસર્યા। વડોદરા શહેરના લોકોના હાલ બેહાલ છે। વીજળી પીવાના પાણી જમ્યા વગર દિવસો કાઢી રહ્યા છે। લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો વડોદરાના અનેક લોકોનું જીવન બદથી બદતર થઈ ગયું છે। કલાલી વિસ્તારમાં પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે અને અહીંયા જે તારાજીના દ્રશ્યો નુકસાનીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તમને બતાવી રહ્યા છીએ। મધ્યમ વર્ગીય પરિવારો આખરે કઈ પરિસ્થિતિમાં અત્યારે જીવી રહ્યા છે અને તેમના ભવિષ્ય પર ઘણા સવાલ ઉઠી રહ્યા છે। તેને લઈને તેમની વ્યથા સાંભળવા માટે અમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી રહ્યા છે। લતાબેનનો પરિવાર અમારી સાથે જોડાઈ ગયો છે। તમે એની ઘરની હાલત જોઈ, આખરે આખા ઘરની હાલત કેવી છે। એક એવી વસ્તુ નથી કે જે બચી નથી ત્યાં સુધી કે 3 દિવસ સુધી વીજળી અને ચોખ્ખું પીવાનું પાણી પણ તેમને મળ્યું નથી। આ પરિસ્થિતિમાં એ ઘર જેને એક એક તાંથણે જોડ્યું હોય, સજાવ્યું હોય, મકાનને ઘર બનાવ્યું હોય, એ ઘરની જ્યારે આવી હાલત થતી હોય ત્યારે પરિવાર પર શું વીતતી હશે આપણે શબ્દોમાં ન વર્ણવી શકીએ। એ જેની પર વીતે છે એ જ જાણી શકે। લતાબેન, પૂરના પાણી ધીમે ધીમે ઉપર આવ્યા, એ વખતે કેવી પરિસ્થિતિ, કેવી મુશ્કેલી તમને લાગી? બહુ મુશ્કેલી, એટલે બધો સામાન તમે તો ઉપર મૂકી દીધો, પછી નીચે પાણી, તો હવે એ ઉપરવાળો સામાન કેવી રીતે હટાવો તે બી સમજ ના પડે। તો 3 વાર અમે હટાયો, એમાં બધો બેડનો બધો પાણી ભરાઈ ગયું। પછી અમે બહાર નીકળી ગયા કે હવે બધું ભરાવા જ લાગ્યો તો પછી કશું નહીં થાય, એટલે લાઇટ બી નહોતી, હવે કેવી રીતે એડજસ્ટ કરી અમે? તો પ્રવીણભાઈ, એ વખતે ખબર પડી હતી ખરા કે આ પાણી આવવાના છે? હા, ખબર તો હતી, પાણી ભરાઈ ગયેલા રોડ પરથી જ, અને પીસીઆર તો જાહેર કર્યું હતું કે પાણી આવવાના છે ભાઈ, પણ આટલા બધા આવશે એ જાહેર નહોતું થયું, અને પુષ્કળ આવશે એ પણ જાહેર નહોતું થયું। જે વર્ષે જેમ આવે છે એટલું અમે વ્યવસ્થા કરી હતી, તેમ છતાં રનિંગમાં ફરીવાર અમે ઓછું કર્યું તો પણ ના કાઢ્યું। બરાબર છે। શું નામ છે તમારું? કૌશિક કિશન। કિશન, તો આ પાણી આવ્યું વખતે કેવી રીતે બધી સિચ્યુએશન મેનેજ કરી? અમુક સામાન થોડો ઉપર મોકલી આપ્યો, પછી અમુક ફૂડ જે કંઈ સારું હતું એને સાઈડ પર મૂકી દીધું, જે આપણને યુઝફુલ થઈ શકે 1-2 દિવસ પછી કે ગમે તે રીતના, કેમ કે લાઇટ્સ ને બધું કંઈ અવેલેબલ જ નહોતું, પ્લસ કે ફોનમાં ચાર્જિંગ નહોતું, પછી નો નેટવર્ક, નો પર્સન સાથે કોઈ કનેક્ટિવિટી જ નથી। દેન પછી જેટલું બી આ બધું જે કંઈ અમુક સામાન તો બગડી જ ગયો હતો, પછી અમારી પાણી જેમ જેમ ઉપર આવવા માંડ્યું તો અમારી જાન બચાવીને અમે લોકો ઉપર શિફ્ટ થવું પડ્યું ને બીજાના ઘરે અમારે જવું પડ્યું। પછી ત્યાં અમારે ફૂડ ને બધું બીજાના ઘરે એડજસ્ટ કરવું પડ્યું, ત્યાં જમવું પડ્યું અને એ રીતના। એટલે તમે જુઓ કે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાય છે। તમે તો રિટાયર્ડ થઈ ચૂક્યા છો અને 2 છોકરા તમારા ભણે છે, એટલે બંનેનું ભણતરનું પણ જોવાનું છે અને હવે તો ઘરનો સામાન પણ બધું જોવાનું, બહુ વધારે સમસ્યા મોટી થઈ ગઈ। મધર ફાધરનું બી જોવાનું, બરાબર છે। તમારા ઘરે વડીલ પણ છે, એમની બીમાર છે, એમની ફાઇલ અમારી પાસે હતા, બરાબર, તો અમારે કેટલી મુશ્કેલી થાય। બંને પ્રોબ્લેમ ચલાતું જ નથી ફાધરથી। તો લતાબેન, હવે લગભગ કોઈ વસ્તુ નથી બચી તમારા ઘરમાં? બિલકુલ નહીં, પીવાનું પાણી બોટલ લાવ્યા છે, અમે માગી લાવી મારી મમ્મી કરતી કશું, કેમ કે ગાદલાની વાત હોય, અમારે શું ક્યાં બેસવું, ક્યાં ઇલેક્ટ્રોનિક જમવાનું ક્યાં બનાવવું, કશું એડજસ્ટ જ થાય એવું નથી, આમ કંઈ થાય એમ નથી। કશું થાય, બરાબર છે। બીજી કોઈ આવક પણ નથી। હા, એટલે એ જ મોટો સવાલ છે કે મધ્યમ વર્ગના લોકો આપણે હોઈએ અને આ પ્રકારની પરિસ્થિતિ, અંકલ પણ રિટાયર્ડ છે અને 2 છોકરાઓનો ખર્ચો કાઢવાનો, એ ટેન્શન થઈ ગયું કે હવે અમે એડજસ્ટ કરીશું, કેવી રીતના બધું સેટ કરીશું, એ ટેન્શન તો થાય જ ને। તો તમે જુઓ, જેમ મેં કહ્યું એમ કે ખૂબ જ સુંદર રીતે આ ઘર વસાવ્યું હતું એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે હવે કંઈ બાકી નથી રહ્યું। એ જ ખૂબ સુંદર રીતે તમે આ ઘર વસાવ્યું, ખૂબ સુંદર રીતે તમે એક વસ્તુ લાવીને લગાવી હશે, એક પલંગ કે કોઈ વસ્તુ લાવ્યા હશો। આ જોઈને તો આંસુ નહીં રોકાતા મારા। ઘરની દશા બેસી ગઈ છે અત્યારે, કઈ વસ્તુ બચી નથી અત્યારે ઘરમાં, કોઈ વસ્તુ નથી। તમે જુઓ, જે પણ ઘરમાં જઈ રહ્યા છે તમામ ઘરોના પરિવારોના આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે। પૂરના પાણી કરતાં પણ ખતરનાક આંસુ તમારા માટે સાબિત થઈ રહ્યા છે અને નથી થયા હોય તો ભવિષ્યમાં થશે, કેમ કે બહુ આશા અપેક્ષાઓ રાખીને તેમણે મત આપ્યા હતા। સરકાર તમને, નેતાઓ તમને, પ્રજાના પ્રતિનિધિ તમને કહ્યા હતા, પણ પ્રજાને આ પડતી મુશ્કેલીમાં તમે ઊભા નથી રહ્યા, એટલા માટે તમને જવાબ તો ચોક્કસથી આ આંસુનો આપવો જ પડશે। તમને ક્યારે જવાબ મળશે એ જોવાનું રહેશે।
કેમેરામેન વિજય ખટીક સાથે નિધિ પટેલ, ઝી 24 કલાક, વડોદરા. વડોદરા શહેરમાં જળબંબાકારથી લોકોને હેરાનગતિ છે અને ઘરોમાં હજુ પણ ઘૂંટણ સુધી પાણી છે. લોકોના ઘરોમાં ટીવી, ફ્રીજ, કબાટ, અનાજ સહિતનો તમામ માલ સામાન પાણીમાં પલળી ગયો છે. આ ઉપરાંત ફરાસખાના અને ફ્લોર મિલના વેપારીઓનો સામાન પાણીમાં પડી જતા તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કલાલી વિસ્તારમાં પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે અને અહીંયા જે તારાજીના દ્રશ્યો, નુકસાનીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો જાય તો જાય ક્યાં? આ વેદના કોને કહે કે આ પરિસ્થિતિમાં માણસ કઈ રીતે જીવશે? માંડ થોડું ઘણું ભેગું કર્યું છે કોરોના પછી, અને આવી પરિસ્થિતિમાં માણસ જાય તો જાય ક્યાં? કહે કોને કે મારા ઘરની અંદર હજારો લાખો રૂપિયાનું નુકસાન થયું છે. મારી મરણમૂડીથી મેં વસાવેલું આ ફ્રીજ, મારી મરણમૂડીથી વસાવેલું આ ફર્નિચર એ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. લોકો જાય તો જાય ક્યાં? કહે તો કહે કોને? એવી પરિસ્થિતિનું આ નિર્માણ શું આ માનવ સર્જિત આપદા છે? આ સૌથી મોટો સવાલ છે. વારંવાર વડોદરાની અંદર આ પ્રકારની પરિસ્થિતિ લાખો લોકોને અસર કરી રહી છે. વારંવાર એકની એક ભૂલ આપણે સામે આવી રહી છે કે આ થઈ શું રહ્યું છે? શા માટે કરોડો રૂપિયા ખર્ચાય છે છતાં પણ આપણે આ જે વિશ્વામિત્રીમાં પૂર જે શહેરોમાં આવી જાય છે પાણી, એનાથી નિરાકરણ નથી લાવી શકતા? આ સૌથી મોટો સવાલ છે.